કોંગ્રેસ દ્વારા પેપર લીકના મુદ્દે ચલાવાઈ રહેલ આંદોલન અંતર્ગત ભાવનગર ખાતે છાત્ર ગુણ શીર્ષક અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી યોજાયેલ પત્રકાર પરિષદ વેળા પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન હિંમતસિંહ પટેલ દ્વારા અપાઈ હતી, જે અત્રે પ્રસ્તુત છે। આપણે અત્યારે પોતે જ બહારના કેમ નાગરિક હોય એવું વર્તન થતું હોય ભારત દેશની અંદર, એવું અત્યારે વર્તન આપણા દેશના વિદ્યાર્થીઓ સાથે આ સરકાર શરમજનક વર્તન કરી રહી છે। એના જ સંદર્ભમાં આપણી સાથે જે વાતચીત કરવા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા અને અમદાવાદના પૂર્વ મેયર એવા માજી ધારાસભ્ય શ્રી હિંમતસિંહભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને આપણી સાથે વિશેષ વાતચીત આજે છાત્રો આપણે સૌ જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી સમગ્ર દેશની અંદર લોકશાહી અને પ્રજાતંત્રની હત્યા થઈ હતી। ખેડૂતોનો મુદ્દો હોય, એ લોકો પોતાના હક અધિકારો માટે આંદોલન કરતા હોય ત્યારે એને કચડી નાખવામાં આવે। કેટલાક નિર્દોષ ખેડૂતો આત્મહત્યા કરતા હોય અને જ્યારે તમે જોયું વર્ષો એક્ઝામોની અંદર જ્યારે આટલી પેપર લીક થતા હોય, આટલા ગેરવહીવટો થતા હોય ત્યારે સરકાર કોઈ પણ પગલાં લેતી નથી। વારંવાર પેપર લીક થાય છે, વારંવાર ગેરવહીવટો થાય છે, વારંવાર ભ્રષ્ટાચાર થાય છે। ત્યારે એની સામે અત્યારે સમગ્ર દેશની અંદર એક યુવાનોમાં જન આક્રોશ છે, યુવાનો આંદોલનો કરી રહ્યા છે, યુવાનો પોતાના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છે। એ તમે જોયું ગઈકાલે 2 દિવસ પહેલા રાત્રે જે રીતે નિર્દોષ યુવાનો ઉપર જે ભારતીય જનતા પાર્ટીના આદેશથી જે દીકરા દીકરીઓ ઉપર બેરહેમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એમની ઉપર પોલીસ જાણે કે કોઈ એકાદ દૂરની વાત પણ ના સાંભળવામાં આવે। એ જ રીતે યુવાન શિક્ષિત બેરોજગાર હોય એ આંદોલનો કરતા હોય, ગુજરાતમાં ફિક્સ પગારને અનેક મુદ્દાઓ પર આંદોલનો ચાલતા હોય, સરકાર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી હોય એ રીતે કોઈ પણ પ્રશ્નોને પાછા આપવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રજાને ક્યારેય ન્યાય નથી આપતી। અને જે આપણું રાષ્ટ્રનું યુવા ધન છે, જે ભવિષ્ય છે આપણા, અને એ આપણા જે યુવકો છે, વિદ્યાર્થીઓ છે, એ લોકો દિવસ રાત તનતોડ મહેનત કરીને ભણતા હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતનો દાખલો આપું તો 30 વર્ષની અંદર એમના શાસનમાં સરકારી શાળા કોલેજો ગ્રાન્ટેબલ શાળા કોલેજો જે કોંગ્રેસના શાસનની અંદર સામાન્ય વ્યક્તિ પણ મફત શિક્ષણ કરી શકે, દેશના શિક્ષણ વિભાગનો બજેટ છે એટલો જ પ્રાઇવેટ બાળકો ઉપર, બાળકોના વાલીઓ ઉપર આર્થિક ભારણ પડતું હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારની અંદર 10 વર્ષમાં 89 પેપરો લીક થયા છે અને 48 પરીક્ષાઓ ફરી લેવાની નોબતો આવી છે। એની અંદર અનેક બાળકો બીજી વખત પરીક્ષા આપવામાંથી ડ્રોપ થયા છે, કેટલાક બાળકો ડિપ્રેશનમાં જઈને આત્મહત્યા પણ કરી છે અને એમના વાલીઓ ઉપર આર્થિક ભારણ પણ ખૂબ વધ્યું છે। એ રીતે નીટની, જીની, યુપીએસસીની, એસએસસી સહિતની તમામ પરીક્ષાઓની તૈયારી અંદર પરિવાર ઉપર શિક્ષણનું ખૂબ આર્થિક ભારણ પણ પડતું હોય છે। ત્યારે આ દેશના યુવાધન સાથે જે આપણા દેશનું ભવિષ્ય છે એનું જે ભવિષ્ય અંધકારમય જતું, યુનિવર્સિટીઓને શિક્ષણનું ખાનગીકરણ કરીને લાખો રૂપિયાની મોંઘી ફી ભરીને જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય, એના મા બાપ ઉપર આર્થિક ભારણ પણ પડતું હોય અને જ્યારે એ લોકો એક્ઝામ આપવા નીકળતા હોય એમાં સૌથી મોટો અત્યારે દેશની અંદર જે ભ્રષ્ટાચાર જે બહાર નીકળ્યો છે, 22 લાખ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામની તૈયારી કરીને પરીક્ષા આપવા નીકળ્યા અને પરીક્ષા આપવા નીકળે એ સમયે પેપર લીક થઈ જાય। આજે એનો જે એનાલિસિસ થયો છે કે જે દેશનું
શિક્ષણ વિભાગનું જે બજેટ છે 1,40,40,00,000 એ ટોટલ દેશનું શિક્ષણ વિભાગનું બજેટ છે. એ જ રીતે 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે નીટની એક્ઝામ આપવા નીકળ્યા હોય ત્યારે એમની ઉપર જે આર્થિક ભારણ, શૈક્ષણિક ફીસો, મોંઘા ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, એનો પણ